સમાચારની વાત કરવામાં આવે તો નવરાત્રી પર્વની ધામધૂમથી ઉજવણી વચ્ચે વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી। CISFના ઈમેલ એડ્રેસ પર ગર્ભિત ધમકીભર્યો મેસેજ આવતા એરપોર્ટ ઓથોરિટી, પોલીસ સહિતની વિવિધ ટીમો એક્શનમાં આવી ગઈ હતી। ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। બોમ્બ અને ડોગ સ્ક્વોડ દ્વારા ટર્મિનલ વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, પરંતુ કોઈ શંકાસ્પદ પદાર્થ કે વસ્તુ મળી આવી ન હતી। આ બનાવ અંગે હરણી એરપોર્ટ ખાતે CISF યુનિટ ASG ખાતે ફરજ બજાવતા પ્રદીપકુમાર ડી રામે હરણી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ 4 ઓક્ટોબરે હરણી એરપોર્ટ ખાતે ફરજ પર હાજર હતા, ત્યારે સવારના 11 વાગ્યાના અરસામાં એરપોર્ટ ઓથોરિટી પાસેની CISFના ID પર કોઈ અજાણ્યા શખ્સ દ્વારા જનરલ શિવા 76 REDIFFMAIL.com મેલ કર્યો હતો।